નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે અમેરિકા અને ચીન દુનિયાની બે મહાસત્તાઓ, બે સુપર પાવર એકબીજા સાથે વેપાર ધંધો કરવાની વાત કરે છે, પણ વર્તણૂક જે છે એ બે દુશ્મન જેવી છે. બંને એકબીજા પર ભરોસો કરતા નથી. આ વાત એટલા માટે કહું છું કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેઇજિંગમાં આવ્યા, 40 કલાકની મુલાકાત માટે રોકાયા, રેડ કાર્પેટ વેલકમ કર્યું, બધું જ બરાબર. પરંતુ જતી વખતે સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે એરફોર્સ વન, કે જેમાં અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રાવેલ કરે છે અને એની સાથે આખું પ્રતિનિધિ મંડળ હતું, જેમાં પત્રકારો પણ હતા, 2 ડઝન જેટલા અમેરિકાના ઉદ્યોગપતિઓ, ટોપ બિઝનેસમેન હતા. એ બધાને સૂચના આપવામાં આવી કે ચીનમાંથી કોઈ પણ વસ્તુ એરફોર્સ વન પ્લેનમાં લાવવાની નથી. એટલે કે ચીનની સરકારે અમેરિકાથી બેઇજિંગ આવેલા જે ડેલિગેશનના પ્રતિનિધિ મંડળના સભ્યો હતા એ દરેકને જે બેઝ આપ્યા હતા, દરેકને જે પિન આપી હતી, દરેકને બુકે આપ્યો હતો, દરેકને ગિફ્ટ આપી હતી, દરેકને સ્મૃતિ ચિહ્ન આપ્યું હતું, દરેકને સોવેનિયર આપ્યું હતું, દરેકને ચીનના લિટરેચર આપ્યા હતા. એ બધી જ વસ્તુઓ પ્લેનમાં પાછા ચડતા પહેલા પ્લેનની બિલકુલ બાજુમાં એક ડસ્ટબિન મૂકવામાં આવ્યું હતું. એ ડસ્ટબિનમાં બધી જ ગિફ્ટ અને બધી જ વસ્તુ નાખી દેવામાં આવી કે ત્યાં સુધી અમેરિકાએ પોતાના તમામ બિઝનેસ ડેલિગેશન ના જે સભ્યો હતા એમને અને પત્રકારોને, સિક્યુરિટી સ્ટાફને અને બધા જ કેબિનેટ રેન્કના જે મિનિસ્ટર્સ હતા બધાને કીધું હતું કે કોઈએ પણ ચીનમાં ઉતરીને અમેરિકાની કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ જે છે એ વાપરવાની નથી. એટલે કે બધા સભ્યોને અમેરિકા તરફથી બર્નર મોબાઈલ્સ આપવામાં આવ્યા હતા. બર્નર મોબાઈલ્સ એવા હોય છે કે તમે એક વખત વાપરીને એનો ઉપયોગ કરી અને પછી જે તે દેશ છોડતા હો ત્યારે એને ત્યાં આગળ ડમ્પ કરી દેવાના હોય છે. કારણ કે બર્નર મોબાઈલ્સ એક એવા મોબાઈલ છે કે જે સેટેલાઇટથી ટ્રેસેબલ નથી હોતા. એટલે તમે કઈ વ્યક્તિ પાસે મોબાઈલ છે અને ક્યાં જઈ રહ્યો છે એને તમે ટ્રેસ ના કરી શકો, એને તમે શોધી ના શકો. પરંતુ અમેરિકાએ પોતાના તમામ ડેલિગેટ્સને, પત્રકારોને, સિક્યુરિટી અધિકારીઓને બર્નર ફોન્સ આપ્યા હતા અને કહ્યું હતું કે ચીનમાંથી નીકળો એ ઘડીએ આ બર્નર ફોન્સ જે છે એને ડસ્ટબિનમાં નાખી દેવાના છે. ટૂંકમાં અમેરિકાને બીક હતી, અમેરિકી વહીવટીતંત્રને બીક હતી કે જો એ અમેરિકાની કોઈ પણ ઇલેક્ટ્રોનિક આઇટમ જો ચીનમાં લઈને પ્રવેશશે તો ચીન જે છે એ એમની પર સાયબર એટેક કરી શકે, એમનો ડેટા ચોરી શકે, એમની ઇલેક્ટ્રોનિક આઇટમમાં ચિપ્સ પ્લાન્ટ કરી અને વાતો સાંભળી શકે અને અમેરિકાની વહીવટીતંત્રની જાસૂસી કરી શકે, એમના મોબાઈલમાં સ્પાયવેર નાખી શકે, માલવેર નાખી શકે, એમનો ડેટા જે છે હેક કરી શકે, ફોન હેક કરી શકે. એટલે આ ઘટનાથી બચવા માટે, આમ તો તાકીદના પગલાં કહેવાય, પારોડના પગલાં કહેવાય, એટલા માટે અમેરિકી વહીવટીતંત્રે પોતાના તમામ સભ્યો જે હતા, હવે તમે એક કલ્પના કરો એક દ્રશ્યની કે જ્યારે અમેરિકી પ્રમુખનું સ્વાગત કરવા માટે આવે છે ત્યારે ચીનનું આખું પ્રતિનિધિ મંડળ આવે છે. અમેરિકી પ્રમુખને વિદાય આપવા આવે છે ત્યારે પણ લશ્કરની જે ટુકડી હોય છે એ બંને બાજુથી બેન્ડ વગાડે છે અને એમને રેડ કાર્પેટ પર વિદાય આપવામાં આવે છે. અને ત્યારે બધા જ લોકો એના પરથી પસાર થાય અને પછી ચીનની આઈટમ જે છે એ ત્યાં ફેંકી દે. હવે જરૂર નથી કે અમેરિકાના જેટલા પ્રતિનિધિ મંડળના લોકો આવ્યા હતા એ લોકો પણ ચીનના લોકો માટે ગિફ્ટ લાવ્યા હતા. ચીનના લોકોએ પણ કદાચ એમની ગિફ્ટો ડસ્ટબિનમાં ફેંકી દીધી હશે. પરંતુ અમેરિકન પ્રતિનિધિ મંડળે એ દર્શાવવાની કોશિશ કરી કે અમે તમામ ગિફ્ટ જે છે એરપોર્ટ પર ફેંકી દીધી છે, એરફોર્સ વનની બિલકુલ સામે મૂકેલી ડસ્ટબિનમાં નાખી દીધી છે. એનો અર્થ એ કે અમેરિકાએ એક એવો મેસેજ આપ્યો કે ચીન, અમને તમારી પર ભરોસો નથી. હવે જો તમને એકબીજા પર ભરોસો નથી, તમે એકબીજા પર વિશ્વાસ રાખતા નથી, તો તમે બંને એકબીજા દેશો સાથે વેપાર શું કરવાના છો, બિઝનેસ શું કરવાના છો, ડીલ શું કરવાનો છો, એ જ વાત સમજાતી નથી. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કરી દીધું દાખલા તરીકે કે બોઈંગના લગભગ 200થી વધુ વિમાનો ખરીદવાનું ચીને વચન આપ્યું છે, પણ ચીને પોતાના નિવેદનમાં એવી કોઈ જાહેરાત કરી જ નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વી હેડ અ ફેન્ટાસ્ટિક ડીલ, એનવીડિયાની ચિપ્સ H200 ચીન ખરીદશે.
ડોનાલ્ડ ટ્રમ્પે તો ત્યાં સુધી કીધું કે ચીને અમેરિકાના ક્રૂડ ઓઇલને ખરીદવામાં રસ દાખવ્યો છે, પરંતુ ચીનના જે સત્તાવાર નિવેદન આવ્યા એમાં આવું કાંઈ જ આવ્યું નથી. ને એટલે જ એક તબક્કે તો એવું થયું કે ડોનાલ્ડ ટ્રમ્પ ટેમ્પલ ઓફ હેવન નામની એક જગ્યા છે, બહુ જાણીતી જગ્યા છે, એની મુલાકાતે ગયા. ત્યારે શી જિનપિંગ એમની સાથે હતા, પરંતુ શી જિનપિંગના સિક્યુરિટી સ્ટાફે ડોનાલ્ડ ટ્રમ્પના સિક્યુરિટી સ્ટાફને અંદર ન જવા દીધો અને કહ્યું કે સિક્યુરિટી રીઝન્સથી અમે તમારા સ્ટાફને અંદર નહીં જવા દઈએ, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની જે સિક્યુરિટી સ્ટાફ છે એની પાસે ગન છે અને ટેમ્પલ ઓફ હેવન જે છે એમાં માત્ર શી જિનપિંગનો સ્ટાફ જે છે એ જ જશે. એમની જવાબદારી છે ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટીની કાળજી રાખવાની, પરંતુ અમેરિકી સૈન્યને અથવા તો અમેરિકી સિક્યુરિટી સ્ટાફને અમે અંદર નહીં જવા દઈએ. એના માટે લાંબી માથાકૂટ થઈ, 90 મિનિટ સુધી રકઝક થઈ. ત્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અંદરની મુલાકાત કરીને પાછા આવી ગયા. અમેરિકન પત્રકારોને પણ એ જગ્યાએ જવા દેવા નહીં આવ્યા. કહેવાનું તાત્પર્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભલે એવું કહે કે અમારી આ મુલાકાત G2 હતી. G2 એટલા માટે કે G7 એ દુનિયાના 7 સૌથી સમૃદ્ધ દેશો માટેની બેઠક છે. G20 દુનિયાના ટોપ 20 દેશોની બેઠકનું ગણાય છે. એ જ રીતના G2 એટલે કે અમેરિકા અને ચીન. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને G2 એટલે દુનિયાના નંબર 1 નંબર 2 તરીકેનું મહત્વ આપે છે, પરંતુ એના પર વિશ્વાસ કરતા નથી. અને એનો અર્થ એ થયો કે બંનેને એકબીજા પર શક છે. અને આ શકની પરાકાષ્ઠા ત્યાં સુધી આવે છે, થોડુંક અરુચિકર લાગશે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં જાય છે તો જમવાનું પણ પોતાની સાથે લઈને જાય છે. એટલે આટલું મોટું ડિનર અને લંચ મીટિંગ અને કોકટેલ પાર્ટી અને ટોસ ઉછાળવામાં આવે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનનું કોઈ પણ ભોજન આરોગતા નથી, કારણ કે એમને ચીન પર વિશ્વાસ નથી. સાથોસાથ એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં આગળ મળ મૂત્ર જે કંઈ કર્યું હોય એ પણ પેક કરીને અમેરિકા પાછું લઈ જવામાં આવે છે, એટલા માટે કે ડોનાલ્ડ ટ્રમ્પને ભરોસો નથી, અમેરિકી સિસ્ટમને ભરોસો નથી કે જરૂર પડે તો એનો પણ પેથોલોજીકલ રિપોર્ટ કાઢી અને ચીનના લોકોને ખબર પડી જશે કે એમને કયા પ્રકારની બીમારી છે અથવા તો કયા પ્રકારના એમને ઘટક તત્વો ઘૂસે છે. એના કારણે ભવિષ્યમાં એ માહિતીનો દુરુપયોગ થઈ શકે. વાતનો સાર એટલો કે મહાસત્તાઓ વાતો મોટી મોટી કરે છે, જાહેરમાં નિવેદનો આપે છે કે ઇટ વોઝ એ ફ્રૂટફુલ મિટિંગ, બહુ જ ફળદાયી મિટિંગ થઈ, અમારી વચ્ચે બહુ સફળતાપૂર્વક મંત્રણા થઈ, પણ નથી ઈરાનના મુદ્દે કોઈ નક્કર જાહેરાત થઈ, નથી તાઇવાનના મુદ્દે કોઈ નક્કર જાહેરાત થઈ, કે નથી કોઈ મોટી બિઝનેસ ડીલ થઈ. અને છેલ્લે વાતનો સાર એ જ કે બંને દેશો એકબીજા પર ભરોસો કરતા નથી, છતાં પણ એના સિવાય રહેવાય એવું પણ નથી અને એની વાત સહેવાય એવી પણ નથી. એટલે દુનિયામાં સહઅસ્તિત્વનો આ એક નવો પૈગામ છે. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને તમે શું માનો છો, આ બંને દેશો એકબીજા પર વિશ્વાસ શા માટે નથી કરતા? સુપર પાવર બનવાની હરીફાઈમાં ચીન અમેરિકાથી આગળ નીકળી જાય એવી અમેરિકાને બીક છે, કે પછી અમેરિકાને વર્ષો જૂની એક ઘરેડ છે કે ચીન અમારી જાસૂસી કરે છે, ચીન અમને પછાડવા માટે એક હેન કેન પ્રકારે કંઈ કરે છે, એવી એક માનસિકતા છે? ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.